સારું. વ્યાસ ભગવાન એવું નામ સાંભળ્યું છે? વ્યાસ, મહર્ષિ વ્યાસ કેટલાય સાંભળ્યું છે? મહર્ષિ વ્યાસ. મારા જમણાને બધું ખાવું થયું, ડાબામાં તો કંઈક મરી ના જવું એટલે જમણ કરે. મહર્ષિ વ્યાસ એવું નામ નહીં સાંભળ્યું? મહાભારત નામ સાંભળ્યું છે? તો મહાભારતના રચયિતા કોણ છે? તો એ જ તો પૂછતો હતો ક્યારનો. મહર્ષિ વ્યાસ. અને મહાભારત લખ્યા પછી એમણે બીજા ઘણા બધા ગ્રંથો લખ્યા છે, પણ મહાભારત વધારે પ્રખ્યાત થયું છે. અને એક એવું વાક્ય પણ થયું છે કે જે ભારતમાં છે એ મહાભારતમાં છે, મહાભારતમાં છે એ ભારતમાં છે. એટલે જેને આપણે ભારત એવું કહીએ છીએ એ વ્યાસે રચેલી દુનિયા જેવું છે એવું કહે છે. તમારે જાતે જાતે શોધવાનું કે બરાબર કહે છે કે કેટલું બરાબર કહે છે, કેટલું બરાબર નથી કહેતા. પણ દાખલા તરીકે મહાભારતમાં બે ભાઈઓ વચ્ચેની લડાઈ છે, ખબર છે? કૌરવ અને પાંડવો ભાઈ હતા, કાકા કાકાના. તો હજુ થાય છે કે નહીં થતી? થાય છે. ગ્રુપમાં લડાઈ થાય છે કે નહીં થતી? આપણે હો થાય છે ને. કોઈ બે ભાઈ બહેન હોય અથવા બે બેન હોય તો એકને એવું જ લાગતું હોય કે આ અંચાઈ કરે છે. થાય છે કે નહીં થતું? કઈ ગઈ રીતિ જતી એટલી વારમાં ગાયબ થઈ ગઈ. રીતિને પૂછે મારી બેન છે, મારી દુશ્મન નંબર 1 છે. તો માણસની અંદર કેવા કેવા ભાવ જાગી શકે, એને કેવું કેવું લાગી શકે ને કેવું કેવું વર્તન કરે એવું વ્યાસે એમાં નિરૂપણ કર્યું હતું. અને આજે ગુરુ પૂર્ણિમા એટલે ઉજવાય છે કે આજે એમનો જન્મદિવસ છે, મહર્ષિ વ્યાસનો. એટલે એનું બીજું નામ વ્યાસ પૂર્ણિમા પણ છે, એટલે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાએ આજે આ કેટલા બધા નથી આવ્યા, બધા ક્યાં ગયા હશે ખબર છે તમને કોઈને? પૂનમ ભરવા ગયા હશે. ક્યાં? ડાકોર ગયા હોય. પછી હજુ સાળંગપુર ગયા હશે. પછી દ્વારકા. હા, દ્વારકા પણ જાય છે, બરાબર. હા, સોમનાથ પણ જાય. મન નહીં રાખે. આરવને એમ ક્યાં ગયા? આવ્યો છે? પણ દરેકમાં તમને એવું કહેતા હશે કે આ આપણા ગુરુ છે, એવું ઘરમાં કહેતા હશે ને કે આપણા ગુરુજી છે આ, એમ એવું નહીં કહેતા? કેટલાકને ઘેર ફોટો પણ હશે. કેટલાને ઘેર ગુરુજીનો ફોટો છે? નામ ખબર છે? જે એને ગુરુજી તમારા ઘરે કીધું છે કે આ આપણા ગુરુજી છે. હા રાવ, તને નહીં ખબર? ક્યાં ચેલા બનેગા રે તું? સારું, બહુ સારું, બહુ સારું. ના ખબર હોય એકદમ સારું કહેવાય, કારણ કે આપણે નામ સૌથી છેલ્લે જાણવાનું હોય, પહેલા આપણે કામ જાણવાનું હોય. તો કોઈ પણ માણસ છે જેને આપણે ગુરુ કહીએ છીએ તો માનીએ છીએ, ના કહેતા હોય એવું પણ બને. તો એનું કામ આપણા જીવનમાં શું છે? કોઈ કામ ખરું એમ કે એક માણસ છે પગે લાગવા કોમ લાગે? લે, મમ્મીનું શું કામ છે કે ખાવા બનાવી આવે. પપ્પાનું શું કામ છે કે પૈસા કમાઈ લાવે. તો ગુરુજીનું શું કામ છે કે બે ટોટી આગળ રાખે, પગે લાગી આવે, પગે લાગી આવે. એવું જ છે. પણ જેને આપણે ગુરુ કહીએ અથવા માનીએ અથવા તો ના પણ કહીએ, અથવા તો આપણે તો એકલવ્યની વાર્તા પણ સાંભળી છે ને કે દ્રોણની મૂર્તિ બનાવીને એને બાણ વિદ્યાની પ્રેક્ટિસ કરી હતી. તો એ તો એકલવ્ય માનતો હતો, દ્રોણને તો ખબર નહોતી. તો એ શું હોય છે? તો સૌથી અગત્યનો જે પાર્ટ છે આપણા બધાના શરીરમાં એ માથા પર છે. મૂકો હાથ ઉપર. અહીંયા સૌથી મોટો ખેલ છે એ અહીંયા છે. ધારો કે તમે માણસ છો, હા કે ના? નાના માણસ છો, આટલા બધા ઝીણા તમે માણસ છો, હા કે ના? આવડા છો. એ તમને ક્યાંથી ખબર પડી? આંખોથી જોઈને ખબર પડી, કાનથી સાંભળીને ખબર પડી, હાથથી અડીને ખબર પડી, મગજથી વિચારીને ખબર પડી. બરાબર? તમે સારા માણસ છો કે ખરાબ એ કઈથી ખબર પડી? તમને તમારી જાતે ખબર પડી? કોઈકે કહ્યું? કોઈકે કહ્યું? કોણે કહ્યું? તો
તો કોઈક તો કાલે આવીને એમ કહેશે તું ખરાબ છું, તું ખરાબ છું. તું કાલે એમ કહીશ કે હું ખરાબ છું? તો જગતનો સૌથી મોટો ખેલ છે એ આ ખોપડીની નીચે ચાલે છે. ખબર પડે ખોપડીની નીચે શું હોય કે આપણે કેવા છીએ ને એવો અહીંથી ખબર પડે છે. આપણે કેવા બનવું જોઈએ એ પણ અહીંથી ખબર પડે છે. આપણે કેવું વર્તન કરવું જોઈએ એથી ખબર પડે છે. આપણે આવું ના કરવું જોઈએ એવો અહીંયાથી જ ખબર પડે છે. બધાને ખબર છે કે શાળામાં આવીને મારે મારી પ્રાથમિક ફરજ છે કે હું મારા ગ્રુપની અંદર જોડાઈ જાઉં. એવી ખબર છે ને? કઈ જગ્યાએ? અહીંયા જ. તોય આપણે જોડાતા નથી. એ નિર્ણય પણ કોણે લીધો? અહીંયા જ. આપણને જ ખબર છે કે સાલા એસા નહીં કરના ચાહીએ. એ પણ ક્યારે ખબર પડે? અહીંયા જ. એટલે આપણા એક જ ભાગમાંથી આવા બધી વસ્તુઓ આવતી હોય ત્યારે ગુરુ નામની જે સંકલ્પના છે એટલે ઉત્પન્ન થઈ કે કોઈકને જ્યારે આપણે આપણા કાબુમાં ના રહીએ ત્યારે એ કેમ કરી દેવાનું. શિવાજી એવું નામ સાંભળ્યું છે? શિવાજી નામ સાંભળ્યું છે? શિવાજી નહીં સાંભળ્યું? સાંભળ્યું છે? હા કે ના બોલો? મને તો જમણું હૃદય ફરી દુખેલું. એમના એક ગુરુ હતા રામદાસ. ખબર છે? એ નહીં ખબર. સારું કહેવાય, સારું કહેવાય. તો એમણે શિવાજીએ પોતાનું જે રાજ્ય છે એ રામદાસનું છે એમ માનીને ચલાવતા હતા. શું કામ? કે કોઈક દિવસ શિવાજીને પણ અહંકાર આવી શકે ને? ના આવે? રાજા બની ગયા પછી ધારો કે કાલે યુવરાજ રાજા બની જાય, રાખલા ઇધર આ, થઈ શકે, વાંધો નહીં, રાખલામાં કહેવાની ચિંતા નથી. પણ આપણે પણ ભૂલ કરી શકીએ. એટલે આપણે કોઈક એવા માણસ પર ભરોસો કરીએ છીએ કે જે આપણને જે સમયે જે રસ્તો બતાવે આપણે કરી લેવાનો. એટલે ગુરુ નામની એક સંકલ્પના આવી હતી. પણ ભારતીય દર્શન એનાથી જોરદાર વાત કરે છે. અને એ વાક્ય છે, હું બોલું પછી બોલજો, હમણાં નહીં જ સમજાય, પણ કેટલીક વાતો ના સમજાય તો મગજમાં યાદ રાખવા જેવી તો ખરી. એ વાક્ય છે અપ્પો દીવો ભવ. ના સમજાય? અપ્પો દીવો ભવ. એનો અર્થ એમ થાય તું તારો દીવો થા. એટલે દરેક માણસે જિંદગીમાં કરવાનું શું હોય કે મને મારી વાત મારી જાતે સુધારતા આવડી જવી જોઈએ. ક્યાં સુધી ગુરુના હાથે ચાલવાનું છે? તમે સાયકલ ચલાવતા આવડે તમને? પાક્કું આવડે છે? એકદમ બરાબર આવડે છે? રિયા, માહી, રિયા કોને શીખવાડેલી સાયકલ? ઊભી થા, ખાલી સાયકલનું ઉદાહરણ છે. હા રિયા, તાર ભાઈએ કેવી રીતે શીખવાડેલી જરા કે? તાર ભાઈએ પાછળ સાયકલ પકડી રાખેલી, પછી તને શું કહ્યું? પેન્ડલ માર. પછી અરે યાર, તો ખરાબ કહેવાય. સાયકલ છોડ દેવાય. ભાઈ તે તાર ભાઈને કીધું ને આવું ના કરે, સાયકલ પકડી જ રાખે. કહેલું તો પછી આને શું કર્યું? પછી એમ નહીં તો હવે સાયકલ પકડી રાખે છે. તો તને ખરેખર સાયકલ આવડી એવું ક્યારે કહેવાય? પાછળ કોઈકે સાયકલ પકડી રાખી હોય તો સાયકલ આવડી કહેવાય? સાયકલ પાછળ કોઈ પકડનાર જોઈએ કે ના જોઈએ? હે, સાયકલ પકડનાર કોઈ જોઈએ કે ના જોઈએ? ના જોઈએ. શીખવાનું શરૂ કરીએ ત્યારે જોઈએ ને. તો ગુરુનું કામ એટલું જ છે. કોઈને ના જોઈએ. લા હર્ષું, તાર જોઈએ કઈ? તું જાતે શીખી ગયો. બસ અપ્પો દીવો ભવ. એને જાતે ખબર પડી ગઈ. બધા લોકોને ગુરુની જરૂર નથી. ચશ્મા કોને જોઈએ? ઝાંખું દેખાતું એને. પછી ના આવતું હોય તો જરૂર નહીં. એટલે તમારે આ જીવનમાં ગુરુની શોધ કરવાની હોય તો એ શોધ ક્યાં પૂરી થવી જોઈએ? તમારી પોતાની અંદર. કે જ્યારે તમે તમારી જાતે જ નક્કી કરી શકો કે ભાઈ અત્યારે નાની જગ્યા પર વિચાર કરીએ તો આપણે વિદ્યાર્થી છીએ, તો તમને ખબર નથી વિદ્યાર્થીએ શું શું કામ કરવાના હોય.
ખબર છે કે નથી ખબર? હું બોલું છું, જે વિદ્યાર્થીનું કામ હોય તો તાળી પાડવાની, બરાબર? ચાલો, લેસન કરવું, વાંચવા બેસવું, કબડ્ડી રમવી, ખોખો રમવી, ઓછીકૂદ કરવી, મોબાઈલ જોવો. ऐसा कौन करता है भाई? નથી હોતું ને. પણ અત્યારે આપણું કામ નંબર 1 કયું હોય છે? जब भी कोई मोबाइल देखो मेरा दिल दीवाना बोले ले 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 ले. પ્રજ્ઞા તો રાહ જ જોઈ રહ્યા ક્યારે ચાર્જિંગમાં ફોન મેલાય. એવું થાય છે ને. તો ગુરુનું કામ છે, ગુરુ શબ્દ 2 અક્ષરનો બનેલો છે, એનો અર્થ જ એ થાય કે અંધારામાંથી અજવાળા તરફ લઈ જનાર. તમારા ઘરમાં, સ્કૂલમાં કે આજુબાજુમાં ખડૂસ વડીલો રહેતા હશે મારા જેવા, કે એ લોકોની સલાહ માનવાની કોઈ જ જરૂર નથી, કારણ કે એ લોકોની સલાહ છે ને એમને અનુકૂળ હોય એવી હોય છે. તો એવા લોકોની સલાહ ના માનશો, પણ તમે તમારી સલાહ માનતા થઈ જાઓ. અને જ્યારે તમને મૂંઝવણ લાગે કે આમાં મારે શું કરવું, ત્યારે ખરેખર તમને લાગતું હોય કે મને આ યોગ્ય કહેશે, એની પાસે જઈને પૂછો. તો ગુરુ બનાવવાની પ્રક્રિયા આટલી જ છે કે તમારે ખબર જ છે કે તમારે શું કરવું જોઈએ, એવું કરતા થઈ જાઓ. જો તમે જાતે ના કરી શકતા હોય, સાયકલ ના ચલાવી શકતા હોય, તો કોઈકને કહી દો, તું પકડી રાખજે, તો હું તમને મોબાઈલ નહીં જ જોવા દઉં, તો પકડી રાખવાનું હોય. પછી જ્યારે તમને લાગે કે ઓકે થઈ ગયું, તો પછી મને પકડી રાખવાની કોઈ જરૂર નહીં, પછી તમારી જાતે તમારી સાયકલ ચલાવવા માંગજો. તો બધાને ગુરુ પૂર્ણિમાએ આટલી એટલા માટે વાત કરી કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા વર્તનનું ચેકલિસ્ટ તમારે જ રાખવાનું હોય છે. ઘરે આજે જાઓ, થોડા વહેલા પણ જવાના છો, 12 વાગે જતા રહેવાના છો ઘેર, તો ઘેર તમે પૂછો તમારા મમ્મી પપ્પા દાદા દાદીને પૂછો કે આપણે કોને ગુરુ માનીએ છીએ, એમનું નામ પૂછો. તને ખબર છે તારા મમ્મી પપ્પા દાદા દાદીને વર્ષોથી પેઢી દર પેઢી કોને ગુરુ માને છે? અને એક પણ નહીં ખબર. જોરદાર, બહુ સરસ કુટુંબ છે તમારા લોકોનું, સારું કહેવાય. કવન કથન તમને નહીં ખબર તો ઘેર એટલું તો પૂછજો કે આપણે ગુરુ પૂર્ણિમાએ કોને ગુરુ માનીએ છીએ. હમણાં માહી આવીને તો મને ગુરુ કહેતી હતી, કઈ ગયું? મેં તમારે ધોતી પહેરવું પડશે. માહી એવું ના કરાય લ્યા, મારે ભાઈ ધોતી બોતી પહેરી દેવું પડે, મને ગુરુ કરતો. સૌર્યને ખબર છે? સૌર્ય કે પડે. હા, એ તો ખરું, બરાબર છે, એકદમ સાચી વાત છે. ગુરુ એટલે જે જ્ઞાન આપે તે. પણ તારા મમ્મી પપ્પા દાદા દાદી કોઈકને ગુરુ કહેતા હશે ને, એમનું નામ ખબર છે? સારું છે, ના ખબર હોય તો વાંધો નથી, પણ આજે એટલીસ્ટ ગુરુ પૂર્ણિમા છે તો પૂછજો કે આપણે કોને ગુરુ માનીએ છીએ, બરાબર? અને એમના વિશે પણ થોડું જાણવાનો પ્રયત્ન કરજો. પહેલાં આવી પરંપરા હતી જ, પહેલાં કોર્ટ નહોતી, પહેલાં ગુરુ જ હતા. અત્યારે તો લડાઈ થાય તો ક્યાં જાય બધા? પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જાય ને. પહેલાં એવું નહોતા કરતા, પહેલાં ગુરુને મળતા હતા કે ગુરુજી લડાઈ થઈ ગઈ છે એટલે ગુરુજી જે કહે એ ફાઇનલ. આવી રીતે કામ થતું હતું. હવે સમય તો બદલાઈ ગયો છે, પણ એમ છતાંય એટલી પેઢીથી આપણા કુટુંબને, આપણા સમાજને જે જીવાડતા આવ્યા છે એ પેઢીને જાણવાની તમને ગમશે તો પૂછજો, લખજો, બરાબર?